बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 54 આપણે આવે છે 54। हो साथ जी वेगे ने वेगे, वेगे ने मेलो रे सैया तमे रास को। ओ साथ जी वेगे ने वेगे, वेगे ने मिलो रे सैया समय रास को। हो साथ जी वेगे ने वेगे, હવે દેર મત કરો। વેગે ને મિલો સૈયા સમય રાસ को। જાગણી રાસ ની વાત થઈ રહી છે અહીંયા કે હવે બધા એકઠા થઈ જાઓ, ભેગા થઈ જાઓ। હવે સમય નથી રહ્યો। જેને સમજ પડી છે પેલી ચોપા છે ને કે સુવા હોય તો બેઠા થઈ જાય, બેઠા હોય તો ખડા થઈ જાય, ખડા હોય તો તો હવે દેર મત કરો। कारज कारण की बात अति बड़ी, कारज कारण की बात अति बड़ी, आयो क्यों कहिए अवतार। आयो क्यों कहिए अवतार, रे साथ जी हुई अकन निद पांचो बेली, कियो सो बड़ो विस्तार। कारण અને कारज આપણને ખબર છે કે અહીંયા શા માટે આવ્યા, શું કરવા આવ્યા, બધી શુદ્ધ છે। હવે કારણ કારજની આ બ્રહ્માંડની ઉત્પત્તિ શા માટે થઈ, કોણે કરી, કોના દ્વારા થઈ, અહીંયા કોણ આવ્યું છે। की बात अति बड़ी, અહીંયા પેલા સમજ નથી, હવે તારતમ જ્ઞાન આવ્યું તો આ સમજ પડી ગઈ આપણને। ધનીની મહેર જો આપણી પર, એમ ધનીની મહેર જો આપણી પર, આપણે માગ્યું અને ધનીએ, આપણે માગીએ છીએ બધી ધની આપણી મનોકામના પૂરી કરે છે। મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર। याको याको क्यों कहिए अवतार, याको क्यों कहिए अवतार, કે અમને અવતાર શા માટે કહેવાય, શા માટે અમને અવતાર કહીએ આપણે। હવે કોને, તો એનો જવાબ ત્રીજા ચરણની અંદર છે। રે સાતજી હુઈ અખંડ નીંદ પાંચો બેલી, હુઈ નીંદ પાંચો બેલી, કે પારબ્રહ્મ અહીંયા આવ્યા છે, એમને અવતાર કેવી રીતે કહી શકીએ આપણે। પારબ્રહ્મ પરમાત્મા આવ્યા છે, એને અવતાર કેવી રીતે કહી શકીએ। એ પાંચો શક્તિ છે, એમની અંદર જે પાંચો શક્તિ છે, જે નિયામત છે, એ એકઠી થયેલી છે, ભેગી થયેલી છે એમ કહે છે। કિયોસો બડો વિસ્તાર, કિયોસો બડો વિસ્તાર। તો આ પાંચો શક્તિ કઈ, એ પાંચો શક્તિ કઈ। પારબ્રહ્મ પરમાત્મા અહીંયા આવ્યા છે, આ પાંચો શક્તિ છે, જેનું પન્નાજીની અંદર જે સિમ્બોલ છે ઘુમટજી ઉપર, પંજાનો સિમ્બોલ છે, એ પાંચો શક્તિ। તો આ પાંચો શક્તિ કઈ, એક। હવે આ જે પાંચો શક્તિની સમજ પડશે, આ પાંચો
શક્તિની આપણને સમજ પડશે, સમજ છે બધાને, એવું નથી કે સમજ નથી, પણ અંદર ઊંડાણથી વિચારશો તો આપણને સમજાશે કે જે બધા કાર્યો થઈ રહ્યા, કે જે બધા કાર્યો બાકી રહ્યા, એની પાછળનું કારણ શું છે, એની પાછળનું કારણ શું છે. તો પહેલામાં પેલી પાંચો શક્તિ જો કઈ છે. શામાજીની આતમ, અક્ષરની આતમ, શામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમ, બંને આતમ એકઠી રહી ન શકે. શામાજીની આતમ અને અક્ષરની આતમ બંને એકઠી ન રહી શકે. એના માટે શું કર્યું? હુકમનું સ્વરૂપ આવી ગયું. હુકમનું સ્વરૂપ રાજી મહારાજ પોતે. હવે હુકમનું સ્વરૂપ આવી ગયું એટલે હુકમનું સ્વરૂપ સત્તામાં પણ જઈ શકે અને આનંદમાં પણ જઈ શકે. એટલે એમની હાજરીની અંદર બંને સ્વરૂપ આવી, બંને આત્મ આવી. એમની હાજરીની અંદર બંને આત્મ આવી. અને આ જે ઉણપ હતી એ આ ઉણપ ચોથા દિવસની લીલાની અંદર હતી અને એટલા માટે જાગણી નથી. આ જે ઉણપ હતી એ ઉણપ ચોથા દિવસની લીલાની અંદર હતી, એના કારણે જાગણી નથી. એના કારણે ધનીએ લખ્યું કે 2 જામોમાં લીલા થશે. પહેલેથી લખ્યું તો એટલા માટે નહીં, પણ કારણ મેન આ છે. એ પાંચો તો 3 બતાવી. શામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ. બંને આતમ એકઠી ન રહી શકે. હુકમનું સ્વરૂપ છે એટલા માટે રહે છે. હુકમનું સ્વરૂપ 3 અને જબરાઈલ અસરાફીલ. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. તો એમને અવતાર કેવી રીતે કહીએ આપણે? એમ કે છે ધની में अर्धांग अक्षर मुझ माही. धनी में अर्धांग अक्षर मुझ माही. बुद्ध जी बोले सो कई प्रकार. हुक्म मोहम्मद नूर ईसा बेला. कजा इमाम मेहदी सिर मुद्दार. કે હું તમારી અંગના છું, હું તમારી અંગના છું. ધની મેં અંગના, અક્ષર મુજ માહી. અક્ષર મુજ માહી. અક્ષર બ્રહ્મ ક્યાંથી આવ્યા? તો અક્ષર બ્રહ્મ મેળતામાંથી એમની સાથે આવી ગયા. અક્ષર બ્રહ્મ મેળતામાં એમની સાથે આવી ગયા. જે શક્તિ સામા મહારાણીજીની અંદર, ધણી દેવચંદ્રજીની અંદર હતી, એ બધી જ શક્તિ સ્વામીજીની અંદર હતી, પણ અક્ષરની ઉણપ હતી. તો અક્ષરની ઉણપ હતી એ પણ શક્તિ ક્યાંથી આવી ગઈ? મેળતામાંથી એમની સાથે જોઈન્ટ થઈ ગઈ, મેળતામાં આવી ગઈ. એટલે કે છે અક્ષર મુજ માહી. બુદ્ધજી બોલે સો કઈ પ્રકાર. બુદ્ધજી બોલે સો કઈ પ્રકાર. કે આ રીતે કે એમની જાગૃત બુદ્ધિ, અક્ષર બ્રહ્મની જે જાગૃત બુદ્ધિ છે એ આ બધા રહસ્ય ખોલી, કઈ પ્રકારની બધા જ ભેદ ખોલી નાખે છે. જાગૃત બુદ્ધિ આ બધા જ ભેદ ખોલી નાખે છે. તો કોઈને પ્રશ્ન થાય તો જાગૃત બુદ્ધિ તો શ્યામા મહારાજજી લઈને આવ્યા અને નિજબુદ્ધ સ્વામી પ્રાણનાથજી લઈને આવ્યા. અહીંયા શું કે છે કે જાગૃત બુદ્ધિ બધા ભેદ ખોલી નાખે. તો સામાજી પાસે આ નથી. સાંભળો સુંદર સાથ, આ બધા સંશયો છે, આ સંશયો દૂર કેવી રીતે થાય? એ જાગૃત બુદ્ધિની કુંજી લઈને આવ્યા. એ જાગૃત બુદ્ધિની
કુંજી લઈને આવ્યા. લાવ્યા તો ખરા, પણ કરે શું? લાવ્યા ખરા, કુંજી લઈને આવ્યા ખરા, પણ કરે શું સામા મહારાણીજી? અને એટલા માટે સુંદર સાથને જગાવવા માટે શું કર્યું એમણે? આડિકા લીલાઓ કરી. આડિકા લીલાઓ કરી. કેમ? કે અક્ષરની આત્મ ન હતી. કારણ શું? સુંદર સાથે જગાવવા તો છે એમણે, પ્રયત્ન કર્યો એમણે. આડિકા લીલા એન પેન બધી રીતે સમજાવ્યા, પહેરે પહેરે આપણને સમજાવ્યા, પહેરે પહેરે સમજાવ્યા. આડિકા લીલાઓ કરીને, લડીને ઝઘડીને, પણ જે જાગૃત બુદ્ધિ જે હતી, ઊંઘી તો આવી, પણ આવ્યા પછી જ્યાં સુધી સત્તા ન આવે ત્યાં સુધી આ ન થઈ શકે. પૂર્ણ સ્વરૂપ ન આવે ત્યાં સુધી ન થઈ શકે. કારણ કે આપણે ક્યાં છીએ? આપણે કયા બ્રહ્માંડની અંદર છે? તો વિચારો, સત્તાના બ્રહ્માંડની અંદર છે આપણે. આપણે બધા ક્યાં છે અત્યારે? સત્તાના બ્રહ્માંડમાં છે. રસૂલ મોહમ્મદે શું કહ્યું હતું? કે આખીરના વખત હું પણ એમની સાથે રહીશ. જ્યારે કજા થશે ત્યારે હું પણ એમની સાથે રહીશ. રસૂલ સાહેબની બધી જ જે ગવાહીઓ કરી હતી, બધી જ ગવાહીઓ, જે વાયદા આપ્યા હતા, બધા જ પૂર્ણ થયા. તો આ પૂર્ણ કેમ ન થાય? મલકીને હકી સ્વરૂપ ન થઈ કરી શકે. બસરી મલકીને હકી સ્વરૂપ 3 વીઘા થાય તો જ આ થાય. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, બસરી મલકીને હકી, સત ચિદ અને આનંદ સ્વરૂપ. હવે આ જે છે એ રાજ્ય મહારાજ ઈચ્છે તો પણ શક્ય નથી. સામાજીએ માગ્યું ખરું કે ભાઈ જાગણી મારાથી કરાવો, તમે જાગણી મારાથી કરાવો, અને હત્તર ચીઠી લખી, પણ ઉત્તર ના આવ્યો. એની પાછળનું કારણ મેઇન આ હતું. રાજ્ય મહારાજ ઈચ્છે તો તારી ઈચ્છા બધી પૂર્ણ કરું. સુંદર સાથના મનના મનોરથ જો પૂર્ણ કરતા હોય તો સામાજના મનના મનોરથ પૂર્ણ કેમ ન કરે? ધની આપણે માગ્યું, ખેલ માગ્યો તો ખેલ આખું બ્રહ્માંડ બનાવી દીધું. તમે જુઓ, તામસ શક્ય માગ્યો, મારી ઈચ્છા બાકી રહી ગઈ તો ફરી બ્રહ્માંડ બનાવ્યું. એમને સાહેબી આપી છે, પણ તેમ છતાં ફરી બ્રહ્માંડ બનાવ્યું. જુઓ, તો સામાજની ઈચ્છા પૂર્ણ કેમ ન કરે? ઈચ્છા અધૂરી બાકી રાખે ખરા? પણ એ એમને ઈચ્છા હોવા છતાં રાજ્ય મહારાજ ઈચ્છે કે હું આ સમાજની ઈચ્છા પૂર્ણ કરું, પણ એ શક્ય નથી. કે પ્રેમની અંદર કદાપી સત્તા ન આવી શકે. એક માનની અંદર, એક મ્યાનની અંદર 2 તલવાર કદાપી ન રહી શકે. એમ જો સમાજની આત્મ હોય તો અક્ષર બ્રહ્મ ન આવી શકે. આના ઘણા બધા ઉદાહરણ છે. એવું નથી કે નથી, ઘણા બધા ઉદાહરણ છે. બીજું કોઈ ઉદાહરણ નથી. આપણે પોતાનું જ ઉદાહરણ જુઓ કે પરમધામની અંદર અક્ષરધામ છે, રંગમહોલ પણ છે, બંને છે. પરમધામની અંદર અક્ષરબ્રહ્મની લીલા ખરી? પરમધામની અંદર અક્ષરબ્રહ્મની લીલા છે ખરી? નથી. કારણ શું? કારણ કે અક્ષરબ્રહ્મની લીલા યોગમાના બ્રહ્માંડમાં છે. પરમધામની અંદર લીલા કોની છે? શ્યામા મહારાણીજીની લીલા છે, પ્રેમ લીલા છે. જો પ્રેમ લીલા હોય તો સત્તાની લીલા ન હોઈ શકે. જો બીજે અહીંયા આ સંસારની અંદર પણ જો પ્રેમ છે ત્યાં સત્તા નથી, ને જો સત્તા છે ત્યાં પ્રેમ નથી. જો તમે કદાપી ન રહી શકે. એટલે રાજ્ય મહારાજે કર્યું શું? કે ભાઈ આ પ્રશ્ન તો થયો, હવે કર્યું શું રાજ્ય મહારાજે? શામાજીના તન્નીથી લીલા તો થઈ ન શકે, જાગણી થઈ ન શકે. તો કોઈ એક સુંદર સાથને, કોઈ એક સખીને, કોઈ એક બ્રહ્મ સૃષ્ટિને લીધી, જેને આપણે ઇન્દ્રાવતીજી કહીએ છીએ. એટલી બળવંતી છે.
જેને આપણે ઇન્દ્રાવતી કહીએ છીએ. તો કોઈ એક બ્રહ્મ સૃષ્ટિને લીધી અને એમની હાજરીમાં હુકમનું સ્વરૂપ મીન્સ રાજ્ય મહારાજની ચિદઘન સ્વરૂપ પોતે જ એને હુકમ કહીએ છીએ. આપણે હુકમનું સ્વરૂપ કહીએ છીએ. રાજ્ય મહારાજની હાજરીની અંદર અક્ષરની આતમને પણ લાવ્યા અને શામાજીની આતમને પણ લાવ્યા. ઇન્દ્રાવતીજીના તનની અંદર અને જબ્રાહિલ અને અસરાફીલ, જબ્રાહિલ અને અસરાફીલ એ પાંચો કોઈ કહાવે શ્રી મહામત પૂર્ણ સ્વરૂપ થઈ ગયું. બસરી મલકીને હકી સ્વરૂપ અને એમની શક્તિઓ, ધનીની શક્તિઓ જબ્રાહિલ ને અસરાફીલ. હુકમ મોહમ્મદ નૂર ઈસા બેલા. હુકમ હવે સાંભળજો. ધની में अंगना अक्षर मुझ माही. ધની में अंगना કોણ કહી રહ્યું છે? ઇન્દ્રાવતી કહી રહી છે કે હું તમારી અંગના છું, હું તમારી અંગના છું. ઇન્દ્રાવતી કહી રહી છે અક્ષર મુજ માહી. અક્ષર બ્રહ્મ ક્યાંથી આવ્યા? મીરતામાંથી જોઈન્ટ થઈ ગયા આપણી સાથે. બુદ્ધજી બોલે શું કઈ પ્રકાર? બધા ભેદ ખોલી નાખ્યા, બધા ભેદ ખોલી નાખ્યા. હવે હુકમ મોહમ્મદ નૂર ઈસા બેલા. આની અંદર શું આવ્યું? રાજ્ય મહારાજની 5 શક્તિ આવી ગઈ. રાજ્ય મહારાજની 5 શક્તિ આવી ગઈ. તો આ રીતે 5 શક્તિઓ ભેગી થઈ અને આ રીતે જે 5 શક્તિઓ ભેગી થઈ પછી આ જાગણી થઈ. પૂર્ણ સ્વરૂપ બન્યું ત્યારે જાગણી થઈ. પૂર્ણ સ્વરૂપ ન હતું એટલા માટે જાગણી ન થઈ. શ્યામા મહારાણીજી થી જાગણી ન થઈ એની પાછળનું કારણ કે પૂર્ણ સ્વરૂપ ન હતું. બસરી મલકીને હકી એકઠી ન હતી અને એકઠી શ્યામા મહારાણીજીના તનની અંદર ન થઈ શકે. ધણી દેવચંદ્રજીના તનની અંદર ન થઈ જાય. જો અક્ષરની આતમ હોય ત્યાં શામાજીની આતમ ન રહી શકે, અથવા જો શામાજીની આતમ હોય તો અક્ષરની આતમ ન રહી શકે. મેઇન કારણ આ છે. પછી ગમે તે સુંદર સાથ ગમે તે કે દો જામામાં આ છે તે છે, પણ આને તમે થોડું અંદરથી વિચારવા પ્રયત્ન કરો. એવું નથી કે હું સાચો છું, એવું નથી કે એ ખોટા છે, પણ જાતે વિચારવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો. હુકમ મદ નૂર ઈસા મેલા બેલા કજા ઇમામ મહેદી સિર મુદ્દાર. કજા ઇમામ મહેદી સિર મુદ્દાર. અને ત્યાર પછી જાગૃત થઈ, બિરાજમાન થઈ ગયા. ઇમામ મહેદી ની અંદર બધી જ શક્તિ આવી ગઈ. ઇન્દ્રાવતીની અંદર બધી જ શક્તિ આવી ગઈ અને એમના હાથેથી કજા થઈ, જાગણી થઈ, જે કઈ કહેવું. અંગ સમાગમ ધની કે, અંગ સમાગમ ધની કે હૃદય લિયો સો સબ વિચાર. साले सोले तोड़ी गुजर है या दिन से कियो सो प्रगट प्रसार. या दिन से कियो सो प्रगट प्रसार. अंग समागम धनी के. સાંભળજો હવે, અંગ સમાગમ ધની કે. કયો સમાગમ? ઇન્દ્રાવતીજીની અંદર જે આ 5 શક્તિ આવી ગઈ, ધનીનો સમાગમ થઈ ગયો, પૂર્ણ સ્વરૂપ આવી ગયું. ઇન્દ્રાવતીજીની અંદર પૂર્ણ સ્વરૂપ આવી ગયું. એવું ન માનશો, જુદા ના પડશો. બસરી મલકી ને હકી 3 એક છે અને 3 એક પણ નથી. આપણે આગળ જોઈ ગયા, સનદની અંદર આપણે જોઈ ગયા કે અક્ષર બ્રહ્મ અને રાજ્ય મહારાજ એક છે, એક પણ નથી. જો કોઈ સુંદર સાધને યાદ હોય તો, કોઈ સુંદર સાધને યાદ હોય તો યાદ કરાવજો, યાદ ન હોય તો ભૂલી ગયા હશે. રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મ એક છે અને એક પણ નથી. એક છે ક્યારે? તો વ્રજની લીલાની અંદર જુઓ, વ્રજની લીલાની અંદર જુઓ, રાસની લીલાની અંદર જુઓ. વ્રજ અને રાસમાં શું હતું? અક્ષરની આતમ અને ધનીનો જોશ. અને
વ્રજની અંદર શું હતું? વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ એક હતું. આ એકતા બતાવી, આ એક છે. રાસની અંદર શું હતું? અક્ષરની આતમ અને ધનીનો જોશ. આ બંને એક છે. હવે જુદા કઈ છે? જુદાગી ક્યાં બતાવી? જો આ બંને એક હોય તો જુદાગી તો જોવી પડે ને, સમજવી પડે ને. તો જુદાગી ક્યાં બની? તો જુદાગી પરમધામની અંદર શું કહ્યું? રંગ મહોલની અંદર શું લીલા થાય છે મારે જોવી છે. એમના દિલમાં ઈચ્છા થઈ. આ જુદાગી બતાવી. બંને એક છે અને જુદા પણ છે. એટલે ત્રણ સ્વરૂપ એક છે અને જુદા પણ છે. આપણે જોઈ ગયા આગળ સનંદની અંદર. સમજ ન હોય તો ફરી પ્રકરણ કાઢીને જોજો, સાંભળજો. ત્રણ એક પણ નથી, ત્રણ એક છે. અંગ સમાગમ ધની કે ધનીની બધી જે શક્તિઓ આવી ગઈ, પાંચે પાંચ શક્તિ આવી ગઈ. આનો વિચાર તમારા હૃદયની અંદર તમે કરીને તો જુઓ તો ખરા. અંગ સમાગમ ધનિકે હૃદય લિયો સો સબ વિચાર. હૃદય લિયો સો સબ વિચાર. હવે અહીંયા જે વાત કરી રહ્યા છે ભાઈ, ત્યારથી જાગૃત થઈ સમજી લો. છઠ્ઠા દિવસની લીલાની અંદર યાદ કરો. છઠ્ઠા દિવસની લીલાની અંદર યાદ કરો. છઠ્ઠા દિવસની લીલાનું મહત્વ કેમ છે સમજો. આપણી સાથે જબરાઈલ અને અસરાફીલ ફરિશ્તા છે. સુંદર સાથ વિચારો. આપણી સાથે જબરાઈલ અને અસરાફીલ ફરિશ્તા છે, આવેલા છે. બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે ધની મેરા અર્શ કરીને બિરાજમાન છે. હવે જો ધની અર્શ કરીને બિરાજમાન હોય, બહારના ચક્ષુ જોશો, બહારના ચક્ષુથી તમે જોશો તો શું કહીએ છીએ આપણે? બહારના ચક્ષુથી જોઈશું તો રાજ્ય મહારાજના 4 સાગરોનું સુખ મળશે. આપણે શું કહીએ છીએ? સુંદર સાથે વિચારો, થોડે ડીપલી વિચાર કરવા પ્રયત્ન કરો. રાજ્ય મહારાજના 4 સાગરોનું સુખ જોઈએ છે, આપણે લઈએ છીએ. અને અંદરની દ્રષ્ટિ ખોલશો તો શ્યામા મહારાજના 4 સાગરોનું સુખ મળશે. અહીંયા 8 સાગરોનું સુખ છે. અહીંયા 8 સાગરોનું સુખ છે. જે સુખ અહીંયા છે એ સુખ પરમધામની અંદર નથી. જે સુખ અહીંયા છે, કાળમાના બ્રહ્માંડની અંદર જે સુખ છે બ્રહ્મ સૃષ્ટિઓને, એ સુખ પરમધામની અંદર નથી. અહીંયા 8 સાગરોનું સુખ છે. કેમ છે, કેવી રીતે છે એ પણ સમજાવો. તો રાજ્યના જે 4 સાગરો જે સુખ છે, શું થયું? સત્તા થઈ. અક્ષરની આતમ સત્તાનું સુખ છે. અંદરની દ્રષ્ટિથી જોશો પરમધામનું જે સુખ છે, સામાજીના 4 સાગરોનું સુખ છે, એ કયું થયું સુખ? એક બાજુ સત્તાનું સુખ, એક બાજુ આનંદ, પ્રેમનું સુખ, આનંદનું સુખ, જે કંઈક કહો તમે. તો અક્ષરની આતમ અને શ્યામાજીની આતમ. કારણ કે ચિદઘન રાજ્ય મહારાજ પોતે છે. ચિદઘન પૂર્ણ સ્વરૂપ હવે આવી ગયું. આપણી અંદર પૂર્ણ સ્વરૂપ આવી ગયું. અને એટલા માટે વારે ઘડી આપણે કહીએ છીએ કે જ્યારે આપણે ધની પાસે બેસી, આપણે ખુદ ઇન્દ્રાવતી છે એવા ભાવ લાવી, આપણે ખુદ ઇન્દ્રાવતી છે એ રીતે ભાવ લાવી અને આપણે આ ધની સાથે વાતો કરો, સુંદર સાથ સાથે વાતો કરો. કારણ કે 5 શક્તિ જો ઇન્દ્રાવતીજીની અંદર હોય તો એ 5 શક્તિ આપણી અંદર કેમ ન આવે? આપણે ધનીની અંગનાઓ છે. તો જો ઇન્દ્રા, હવે તો શું થયું છે કે એક તનની અંદર લીલા થઈ રહી છે. પહેલા તો એક તનની અંદર લીલા થતી હતી. ચોથા અને 5મા દિવસની અંદર એક તનની અંદર લીલા થતી હતી. છઠ્ઠા દિવસની અંદર મોમિનોને આપી દીધો. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થયા.
તો પછી એ લીલા કેમ ન થાય? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધની કહી રહ્યા છે. હવે આ ધની બતાવી રહ્યા છે કે તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. એ પાંચે પાંચ શક્તિ આપણાની અંદર પણ છે, આપણી અંદર પણ છે. એને તમે કાઢો, બહાર નીકાળો. મોતી અંદર છે, પણ એ મોતી અંદર એટલું દબાઈ રહ્યું છે, એટલું ઝાંખું થઈ ગયું છે, એટલું મીન્સ કહેવાનો મતલબ કે હીરો છે ખરો, પણ કોલસો બની ગયેલો છે. પાસા પાડો, એને સાફ કરો, પાસા પાડો તો એ ચમકશે. પાસા આપણે પાડવા નથી, બીજું પાડ્યા લે તો બીજું કોણ પાડે? જાતે જ કરવું પડશે. આ બધું આપણી જાતે કરવું પડશે. તો આ પાંચે પાંચ શક્તિ આપણાની અંદર પણ છે. એનો આનંદ તમને અહેસાસ થઈ રહ્યો છે, પણ સમજી નથી રહ્યા આપણે. એનો અહેસાસ આપણને બધાને થાય છે. આનંદનો પણ અહેસાસ થાય છે, સત્તાનો પણ અહેસાસ થાય છે. જબરાઈલ આપણી પાસે છે, અસરાફીલ પાસે છે, એનો પણ અહેસાસ થાય છે. તો બ્રહ્મ સૃષ્ટિ છે એનો અહેસાસ નથી થતો આપણને. જાતે વિચારો, છઠ્ઠા દિવસની લીલાનું મહત્વ શું છે? જે ઇન્દ્રાવતી જે કર્યું એ વસ્તુ આપણે નથી કરી શકતા. ઇન્દ્રાવતી તો જૂથોના જૂથો જગાવ્યા ઠેર ઠેર. તો મોમિનોના કોલ જે કર્યા પરમધામની અંદર કર્યા છે, એ તો પૂરા કરવા પડશે કે નહીં? પૂરા કરવા પડે. અને એના માટે તો એ શક્તિ આપણી અંદર પણ છે. તો કોઈ સુંદર સાથે એવું થાય પાછું કે બધા પ્રાણનાથ થઈ ગયા. સાંભળજો, બુદ્ધિશાળી સુંદર સાથ હોય આ કહી શકે છે કે બધા પ્રાણનાથ થઈ ગયા. અરજીમાં શું કહે છે? સો इन स्वरूप के चरण लेके चलिए अपने घर. जो कोई હોય બ્રહ્મ સૃષ્ટિ, जो इन स्वरूप के चरण लेके चलिए अपने घर. કેમ કે છે? નહીં તો જે કંઈક તમારે વિચારવું હોય વિચારવાની પર. સુંદર સાથ એટલે માટે કે છે કે દ્રઢીએ અંગ સમાગમ ધનિકે, અંગ સમાગમ ધનિકે. ઇન્દ્રાવતી અહીંયા બતાવી રહી છે કે અંગ સમાગમ ધનિકે. હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર આ વસ્તુ આપણે વિચારો કે અંગ સમાગમ ધનિકે આપણા અંદર બિરાજમાન છે કે નહીં? જાતે વિચારો. હવે હૃદય લિયો સો સબ વિચાર, હૃદય લિયો સો સબ વિચાર. દિલમાં તમે વિચાર કરીને તો જુઓ. તમે આપણા દિલની અંદર વિચાર કરીને તો જુઓ તો ખરા કે આપણી અંદર ધની બિરાજમાન છે કે નહીં. સબવિધ વતન સહિત. ક્યારેક કોઈ રૂહને શું જોઈએ ખબર નહીં, એટલે કે છે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષર. સો તો અબ જાહેર ભય સબવિધ વતન સહિત. ક્યારેક કઈ રૂહ શું માગે કોને ખબર? છઠ્ઠા દિવસની લીલાની અંદર તો દિલમાં બિરાજમાન તો થઈ ગયા છે, પણ કઈ રૂહ શું માગે કોને ખબર? એટલા માટે આખું વતન પરમધામ લઈને નહીં આવેલા છે. આખું પરમધામ. ધામ ક્યાં છે? હવે ધામ ક્યાં છે? આની પર દિલમાં વિચાર કરીને જુઓ. साके सोले तोड़ी गूंज रहे, या दिन से कियो सो प्रगट प्रसार. અને હૃદયમાં વિચાર કરીને તમે જુઓ. અને કે છે સાકા સાલવન નું જે સાકું જે બતાવેલું છે 1735 થી આ જાગણી શરૂ થઈ ગઈ. એમ કે છે જે બધા ભેદ छिपा હતા એ બધા ભેદ હવે જાહેર થઈ ગયા. 1735 ની અંદર મેળતાની અંદર અક્ષર બ્રહ્મ આવ્યા અને અક્ષર બ્રહ્મ આવ્યા પૂર્ણ સ્વરૂપ થઈ ગયો. હવે પછી તાર ચાલો ભાઈ દિલ્હી પાછા. હા, દિલ્હી પાછા જતા પહેલા યાદ આવ્યું કે કુંભનો મેળો આવે છે તો હરિદ્વાર ચાલો. વિતર્ક જુઓ તમે.
आई नुर्बुद्ध वैराट माही, आई नुर्बुद्ध वैराट माही, विश्व करी सो निर्विकार। હવે आई नुर्बुद्ध वैराट माही, नुर्बुद्ध कई अक्षर बुद्धि जेने जागृत बुद्ध कहीए छे आपणे। अक्षर बुद्धि जेने जागृत बुद्ध कहीए छे, नुर्बुद्ध जेने जागृत बुद्ध कहीए छे, जेने हकीकतનું જ્ઞાન કહીએ છીએ આપણે, જેને આપણે હકીકતનું જ્ઞાન કહીએ છીએ। શરિયત, તરીકત, હકીકત અને મારફત। શરિયત, તરીકત, હકીકત અને મારફત। હિન્દુ ધર્મની અંદર શું કહે છે? કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન। કોઈ ફેર નથી, ખાલી ભાષાનો ફેર છે। જીવ સૃષ્ટિ હશે એ શરિયત અને તરીકત લઈને ચાલશે, મીન્સ કર્મકાંડ અને ઉપાસના કરશે। જીવ સૃષ્ટિ હશે। ઈશ્વરી સૃષ્ટિ હશે એ હકીકત નું જ્ઞાન લઈને ચાલશે। હકીકત મીન્સ જ્ઞાન લઈને ચાલશે। અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ હકીકત ને મારફત લઈને ચાલશે। તો હકીકતનું જ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન બંને લઈને ચાલશે। આ સમયે આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ સૃષ્ટિને હકીકતને જ્ઞાનની જરૂર શા માટે પડી? એ તો બ્રહ્મ સૃષ્ટિ છે, હકીકતને જ્ઞાનની અંદર જરૂર શા માટે પડી? અને ધીરે ધીરે એટલા માટે લઈ ગયો છું, આ સમજાય એટલા માટે, આ સમજાય એટલા માટે કે બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? એ તો મારફતી છે, અને હકીકત જાણવાની શી જરૂર છે? હકીકતનું જ્ઞાન શું છે? અહીંયા બધું ને કે આઈ નુર્બુદ્ધ વૈરાટ માહી, નુર્બુદ્ધ જાગૃત બુદ્ધિ હકીકતનું જ્ઞાન છે। રાજ્યએ પોતાના દિલમાં શું લીધું હતું? પરમધામની અંદર રાજ્યએ પોતાના દિલમાં શું લીધું હતું? યાદ કરો। આ રૂહો હું કોણ છું એની સમજ નથી, મારે મારે એમની સાહેબી બતાવવી પડશે, મારી પહેચાન કરાવવી પડશે, સાહેબી બતાવવી પડશે। એ સાહેબી શું છે? ધનીની સાહેબી શું છે? ધનીની સાહેબી એ જ ધનીની પહેચાન, ધનીની સાહેબી એ શું છે? બીજું કશું નથી, એ જાગૃત બુદ્ધ છે, હકીકતનું જ્ઞાન છે, એ જ હકીકત છે। અને એટલા માટે બ્રહ્મ સૃષ્ટિને લેવાની છે, બીજું કોઈ કારણ નથી। રાજ્ય મહારાજની પહેચાન થાય, એમની સાહેબી તમે જુઓ, અને એ જ રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું હતું, પરમધામની અંદર। એ તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર નથી, પણ આટલા માટે જરૂર છે, હકીકત અને મારફત લઈને ચાલશે। અને હકીકત લીધા પછી હકીકતને છોડ્યા ભાઈ, એટલે તમે આપણે તો વારે ઘડીએ ભજનમાં કહે છે, સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास, इश्क दीजो मुझे मारे। हमारी साहिबी हमारे નથી જોઈ કે નથી જોઈતી છે ને, ચોપાઈ છે ને, साहेब तुम्हारी साहिबी रखो अपने पास, इश्क दीजो मारे। રાજ્ય મહારાજે પોતાના દિલમાં લીધેલું છે। આપણે કહીએ છીએ પણ ખરા કે હવે સાહેબી નથી જોઈ, અમારે હકીકત નથી જોઈ અમને, તો રાજ્ય મહારાજ કહે છે હું શું કરું? મેં તો મારી સાહેબી બતાવી। હવે તમે કોણ છો? આનંદ સ્વરૂપા છો। તો આ સાહેબી જોઈ, પહેચાન થઈ ગઈ, તો તમે તમારા આનંદ સ્વરૂપાના સ્વરૂપમાં કેમ નથી આવતા? મીન્સ ઇશ્ક તમારી જાતે કેમ લાવતા નથી? લાવો પ્યાર કરો દીદાર, લાવો પ્યાર કરો દીદાર। શા માટે કે છે? સાહેબી તમે જોઈ લીધી, આ પણ તમને સમજ પડી ગઈ કે તમારી સાહેબી રખો અપને પાસ, ઇશ્ક દીજો માય। રાજી મહારાજ કે છે હું કેમનો તમને ઇશ્ક આપવાનો છું? એના માટે તો બધા દજ્જા થયા હતા, એમ કે છે, મોટી ધમાલ થયેલી પરમધામની અંદર, મારો ઇશ્ક મોટો છે અને તમારો ઇશ્ક મોટો છે। એટલા માટે ઇશ્ક નથી મળતો। રાજ્યએ ઇશ્ક પોતાના હાથમાં રાખ્યો છે, એની પાછળનું કારણ
બધું આપી દીધું હવે. અને ઈશ્ક પોતાના હાથમાં રાખ્યો છે. અને પાછો બીજી બાજુ શું કે છે? તુમકો ઈશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય. પકડી રાખ્યો છે, હાથમાં રાખ્યો છે, કારણ કે સત્તા બતાવી રહી છે. સત્તાની અંદર છે અને ઈશ્ક છે કે ઈશ્ક તમને થાય એના માટે પ્રયત્ન પણ કરાવે છે. કેવો ખેલ છે એ જુઓ. હા, હમણાં એક જ પલની અંદર આ બ્રહ્માંડનો લય થઈ જાય. બીજી પલની જરૂર નથી. ક્યારે? કે રાજી મહારાજ અત્યારે પોતાના હૃદયની અંદર જે સત્તાનું સ્વરૂપ લીધું છે એ સત્તાનું સ્વરૂપ નીકાળી અને જો આનંદ સ્વરૂપ જો પોતાના દિલની અંદર લે તો આ સમાપ્ત થઈ જાય. આ ખેલ સમાપ્ત થઈ જાય. જેમ પરમધામની અંદર રાજી મહારાજ પોતાના દિલની અંદર શું હતું? કયું સ્વરૂપ હતું? આનંદ સ્વરૂપ હોય છે. એટલે રૂહો એક દિલી અને એક તની થઈ અને આનંદ લીલા કરી રહી હતી. પણ જ્યારે રાજી મહારાજ પોતાના દિલની અંદર સત્તાનું સ્વરૂપ લે છે ત્યારે ઈશ્ક પ્રબંધ શરૂ થઈ જાય છે. વધઘટ શરૂ થઈ જાય કે રાજી મહારાજને અમે આટલો બધો પ્રેમ કરે છે, રાજી મહારાજ આવું શા માટે કરતા હશે? શું એમને અમારા પ્રેમની ખબર નથી? આ બધી વસ્તુ ક્યારે આવી? જ્યારે રાજી મહારાજે પોતાના દિલમાં અક્ષર બંધ લીધા ત્યારે. અહીંયા આગળ રાજી મહારાજે પોતાના દિલમાં શું લીધેલું છે? અક્ષરને લીધેલા છે. કે અહીંયા આવેલા છે એટલા માટે. અને તેમ છતાં ઈશ્ક ઉપજાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ દિલમાંથી કાઢતા નથી. હવે રૂહોના દિલમાં શું છે? અહીંયા આગળ રૂહોના દિલમાં શું છે? અક્ષરની સાહેબી જોઈ રહ્યા છે આપણે, મીન્સ માયા જોઈ રહ્યા છે આપણે બધા. હવે અહીંયા જેમ રાજ્ય મહારાજે પોતાના દિલમાં ત્યાં લીધું તો અહીંયા આગળ આપણે લેવાનું છે. આપણા દિલની અંદર જ્યારે મારફત આવશે, એક દિલી વાહિદત આવશે, આપણા દિલની અંદર ઈશ્ક આવશે, તો રાજ્ય મહારાજને ન છોડવું છે તો પણ એ અક્ષરને છોડીને પોતાના દિલની અંદર પ્રેમ સ્વરૂપ રાજ્ય મહારાજ તો રાજુને બેઠા છે, પણ ક્યારે રૂહો આ છોડીને આવે તો હું લઉં, તમારા દિલની અંદર લઉં સ્વરૂપ. આ સમજાય છે? એનું સરસ ઉદાહરણ આપું. કે માતાને પોતાનું જે બાળક છે, પોતાનો બાળક બગડી રહ્યો છે, ખબર છે કે બાળક બગડી છે, એટલે શું કરે છે કે એને સત્તા તો બતાવે છે, પ્રેમ છુપાઈ રાખ્યો છે. બાળકને સુધારવા માટે શું કરે છે? સત્તા બતાવી રહ્યા છે, પ્રેમ છુપાવી રાખ્યો છે. એટલે એનો મતલબ એવો નથી કે પ્રેમ નથી, પણ જ્યારે બાળકને સમજ પડશે કે ના, મારી માં મને બહુ જ પ્રેમ કરે છે, એટલે એના બધા જે લક્ષણો છે, જે આડા રસ્તે ગયો છે, એ બધું છોડી દેશે. બધા જે આડા રસ્તાના જે ખોટા રસ્તે ગયો હોય એટલા માટે માતા છે એ પોતાની સત્તા વાપરે છે, પ્રેમ છુપાઈ રાખે છે. પ્રેમ કરે તો બાળક વધારે બગડે, એટલા માટે પ્રેમ છુપાઈ રાખ્યો છે માતાએ, અને સત્તા વાપરી રહ્યા છે બાળક પર. હવે જો બાળક જે સત્તા વાપરી રહ્યા, હવે બાળક જો બાળક સુધરે તો પછી જેમ બાળક સુધરે એમ માતા સત્તા ઓછી કરે અને પ્રેમ બતાવવાનો શરૂ કરે. આ તો નજર જોયેલો દાખલો છે. આ તો તમે જોઈ રહ્યા છો અથવા અનુભવ કર્યો હશે, થોડા વધતા આવશે આનો અનુભવ કર્યો હશે. અને જ્યારે એ જે બાળક છે એ એકદમ સરળ થઈ જાય, સીધો થઈ જાય, ત્યારે માતાનો પ્રેમ કેવો મળે. આ વસ્તુ અહીંયા છે, બીજું કશું નથી. ક્યારે બધું બન્યું કે બાળકે જે ખોટા રસ્તે હતો, જે ખોટા હતું, એ બધું એને છોડ્યું તો માતાનો પ્રેમ મળ્યો. એમ અહીંયા આગળ પણ આપણે જયારે માયા છોડીશું, બહારના ચક્ષુ બંધ કરીશું, અંદરના ચક્ષુ ખોલીશું, તો ધનનો પ્યાર આપણને મળતો થશે. જે એમણે દબાવી રાખ્યો, પોતાના હાથમાં દબાવી રાખેલો છે, માતાએ પણ પ્રેમ દબાવી રાખ્યો હતો બાળકને સુધારવા માટે. એવું નથી કે માતા બાળકને પ્રેમ નથી કરતી, કરે છે, પણ એ છુપાવી રાખ્યો છે. એમ ધનીએ પણ છુપાવ્યો છે. એ ક્યારે નીકળશે બહાર?
કે જ્યારે આપણે સુધરીશું ત્યારે આપણા દિલની અંદર ઈચ્છા થશે કે ધણીના ચરણોની અંદર જવું છે. બાહ્ય ચક્ષુ બંધ થશે, અંદરના ચક્ષુ ખુલ્લું થશે. આઈ નિર્બુદ્ધ વૈરાટ માઈ વિશ્વ કરીશો નિર્વિકાર. વિશ્વ કરીશો નિર્વિકાર. અંધકાર, અજ્ઞાનતા જે બધી હતી બધી દૂર કરી દીધી. જે બધા વિકારો હતા એ બધા જ વિકારો દૂર કરી દીધા. ના સમજ હતી, બધું સમજાઈ ગયું કે જે કંઈ કરી રહ્યા છે આ બધું જ મિથ્યા છે. બધા જ ટૂંકમાં સંસારના જે અંદર બધા તમે જે રીતે આને જાગૃત બુદ્ધિને તમે જે રીતે સમજો રીતે સંસારના જે બધા ઝઘડાઓ છે, જે દજ્જાલનું સ્વરૂપ જે બેઠેલું છે, દજ્જાલનું સ્વરૂપ મટી ગયું એવું કોઈ પણ તમે કહી શકો. બધા જ ધર્મ ગ્રંથના બધા ધર્મોના ઝઘડા પણ મટી ગયા. छोटे बड़े नर नार सब मिले, छोटे बड़े नर नार सब मिले. હવે ભાઈ બધાને સમજ પડી ગઈ, હકીકતથી બધાને સમજ પડી કે સબકા માલિક એક કોણ છે, એક ખુદા કોણ છે, એ બધાને સૂઝ પડી ગઈ. પછી બધા એક જ ધર્મને પૂજે કે ન પૂજે. તમે અલ્લાહ કહો કે પછી રાજી કહો કે શ્રી કૃષ્ણ કહો, તમારે જે કંઈ કહેવું હોય કહો. એ સમજતા નથી. અલ્લાહ કે છે ખરા, પણ એ કોણ છે? રાસ ખેલ કે આય બરાબર શ્યામ, પણ સમજાતું નથી. શું કરે? કોણ સમજાવે? જે તારતમ જ્ઞાન મળ્યું હોય એ. આ બ્રહ્માંડમાંથી બહાર નીકળવું હોય, આ બ્રહ્માંડ મીન્સ અક્ષર બ્રહ્માંડને જો ઓરંગવું હોય તો તારતમ જ્ઞાન જરૂરી છે, જરૂરી છે અને જરૂરી છે. તારતમ્ય વગર તમે આ બ્રહ્માંડને ફોડીને બહાર નહીં નીકળી શકો. छोटे बड़े नर नार सब मिले, रंगे गाए सो मंगलाचार. આનંદના ગીતો ગાવા મળ્યા. પછી તો બધાને સમજ પડી ગઈ. પછી બધા એક જ ગીત ગાય ને, એક જ રાગ હોય બધા. હકીકતનું જ્ઞાન આ છે, જાગૃત બુદ્ધિનું જ્ઞાન આ છે, પહેચાન કરાવી. પણ હવે એનાથી બ્રહ્મ સૃષ્ટિ એનાથી એક સ્ટેપ આગળ છે. એક સ્ટેપ આગળ છે મીન્સ એને તો હજુ બીજું મારફત લેવાની છે. એટલે શું કહ્યું કે ધનીજીએ મને જે માર્ગ બતાવ્યો, ઇન્દ્રાવતી શું કરી છે કે ધનીજીએ જે મને માર્ગ બતાવ્યો હતો, જે મને કંઈક આપી હતું, જાગૃત બુદ્ધિ આપી હતી, એનાથી તો હું અક્ષર સુધી પહોંચી ગઈ. અક્ષર સુધી તો પહોંચી ગઈ, પણ અક્ષરથી મારે આગળ જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા. અને એ જ મારફત છે આપણી. હકીકતથી અક્ષર સુધી અવશ્ય પહોંચશો. હકીકતના જ્ઞાનથી અક્ષર બ્રહ્મ સુધી અવશ્ય પહોંચશો. પણ એનાથી રંગમહોલમાં જવું હશે તો મારફત ની અંદર જવું હશે આપણે, તો તમારે પ્રેમના યુદ્ધ કરવા પડશે, પ્રેમના બાણ ચલાવવા પડશે. અને એ જે પ્રેમના બાણ ચલાવે છે એ જ આપણી મારફત છે. હકીકતને છોડો. હવે સમજ પડી ગઈ આપણને, છોડો એને. જો જવાનું છે એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. કાટે સ આધાવ અસુરો કે પાડી પાડી પાપીડા से सिर पर प्रहार, इन्हें दुख दिए साध संत को सो सहता है सिर पर मार. જે જેના જે કર્મો છે, જે જેના જે કર્મો છે, જે જેને જેવા કર્મ કર્યા હશે, કાટે સો આધાવ અસુરો કે પાડી પાપીડા से सिर पर प्रहार. એ તો પેલા મેં પેલું એ જ કહે છે કે ભાઈ શરીયત છોડાવી દીધી. શરીયત રૂપી જે હથિયારો હતા એ બધા જ નષ્ટ કરી નાખ્યા, છોડાવી દીધા. હવે જે પાપી જે છે
પાપી કલયુગના જે શિર પર જે આજે જે પ્રહાર કરે છે, આ કલયુગના શિર પર જે પ્રહાર કરે છે જાગૃત બુદ્ધિનો, નહીં કહેતા કલયુગનો પ્રભાવ છે, કલયુગનો પ્રભાવ છે. તો હવે આ જો જાગૃત બુદ્ધિનો એમના શિર પર જો પ્રહાર કરે, તો કે જે આ કલયુગની અંદર સાધુ સંતોને જે બધી પીડા આપેલી છે, કે પીડા થઈ છે, જે દુઃખ મળેલા છે, સોનાથી દુઃખ થયા, સોનાથી દુઃખ થયા, આ કલયુગ દ્વારા દુઃખ થયેલા છે. હવે આગળ કલયુગ એટલે તમે કલયુગને ન સમજો, જેને દુઃખ કર્યા, જેને દુઃખ આપ્યા હોય કલયુગી છે બધા. सो सहता है सिर पर मार, सो सहता है सिर पर मार. આ કલયુગ ને હવે કે એમના સિર પર આ માર સહન કરવો પડશે, આ માર સહન કરવો પડશે. અને આપણે બીજી રીતે જોઈએ તો બીજી રીતે તમે એ રીતે જોઈ શકો કે જેણે જેવી કરણી કરી હશે એને ભોગવવું પડશે. પણ હવે શું કહે છે કે શરીયત નાબૂદ કરી દીધી, એમ કે છે કર્મકાંડ નાબૂદ કરી દીધો. જે કર્મકાંડ હતો એ નાબૂદ કરી દીધો. જ્યારે બધું સમજાયું, મલિનતા દૂર થઈ ગઈ. કઈ મલિનતા? દુષ્ટ કર્મોની જે મલિનતા હતી એ ધીરે 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 ધોવાઈ અને દૂર થઈ ગઈ. તો એ જયારે દૂર થશે ત્યારે કે છે ને બધાને અખંડ બહિષ્ઠી આપશે, પણ આ રીતે સીધા નહીં લઈ જાય. એકવાર આ બધું દૂર કરી, બધું સાફ કરીને કચરો લઈ જવાની ત્યાં જરૂર નથી. તો કચરો અહીંયા બધો કચરો અહીંયાનો અહીંયા જ રાખી અને ઉપર જવાનું છે. એટલે બધી મલિનતા દૂર કરી અને ત્યાં પછી અખંડ બહિષ્ઠી આપશે. એમને જીવોની વાત છે, બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરની સૃષ્ટિના જીવોની વાત નથી. એ તો અમને પહેલી ને બીજી બહિષ્ઠી છે. रुधि रुधिए त्रिगुण त्रैलोकी बैठा था करके अंधकार, अब प्रगटी ज्योत तले लागी आकाश सो उड़ाई दियो सुथो दुसार. જે ત્રિલોકી છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે, આ બ્રહ્માંડ ને પાતાળથી સતલોક સુધી જ્યાં બ્રહ્માંડ છે એને બોધી રાખ્યું હતું. એમ કે છે રુધિ રુદે ત્રિલોકી, ત્રિલોકી ત્રિગુણ ત્રિલોકી. આ કલયુગ, આ જે કલયુગ છે, આ કલયુગ ને કે જેણે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે ત્રણ લોકના જે માલિક છે, એમને કે છે કે એમની હૃદયની અંદર બેસાડીને આ બધું કરાવ્યું હતું. એમ એમને કે છે કલયુગે કરાવ્યું હતું. એમ હવે અહીંયા આગળ કલયુગ કોને કયો છે? પ્રશ્ન થાય, અહીંયા આગળ કલયુગ કોને કયો છે? થાય ને પ્રશ્ન, થવો જોઈએ. તો બધાના દિલ પર કોણ બેસી ગયેલું છે? બધાના મન પર કોને બેસાડ્યો છે? દજ્જાલ ને બેઠાડ્યો છે ને, દજ્જાલ ને. જો દજ્જાલ ન બેઠો હોત તો તમે દજ્જાલને કહી શકો કે કલયુગનું સ્વરૂપ છે. આ કલયુગનું સ્વરૂપ છે અને એ બધું કરી રહ્યો છે. એમ કે છે કે એમને આ બધું, એમને દજ્જાલને બેસાડીને બધાને અંધ કરી રાખ્યા હતા. એમ કે બધાની બુદ્ધિ ફેરવી દીધી હતી દજ્જાલે. નકર અજાજીલ ફરિશ્તો, નહીં તો અજાજીલ ફરિશ્તો કે અક્ષરના 5 ફરિશ્તા છે, એમાંનો એક ફરિશ્તો છે
એ અક્ષર બંધ ન ઓળખી શકે, અક્ષરની આતમને ન ઓળખી શકે, ન પહેચાન કરી શકે, પણ એ ભૂલાવ્યા. ધનીએ એમને ભૂલાવ્યા. કારણ સિજદો ન કરાવ્યો. ભૂલાવ્યા ને સિજદો ન કરાવ્યો. એની પાછળનું કારણ કે એમને જે દુનિયા જેવી બનાવી હતી એવી દુનિયા ન બનો. અને તો રૂહો છે એ રૂહો પકડમાં આવત ખરી. એટલા માટે આ રૂહો માટે આ બધું જે કંઈ કર્યું છે રૂહો માટે કરેલું છે. જે કષ્ટ પડે, યાચના પડે, જે કંઈ પડે, પણ આ બધું કરવા છતાં પણ આવું બતાવ્યું, આવું બનાવ્યું, તેમ કરવા છતાં પણ એમને અખંડ બહિષ્ઠી મળશે. અખંડ બહિષ્ઠી મળશે. એટલે કહેવાનો મતલબ કે આપણે કશું નથી કરતા. આપણે કશું નથી કરતા. હવે બધે અંધકાર ફેલાયો હતો. હવે આ અંધકાર જે ફેલાયો હતો, હવે અંધકાર શું કહે છે? અબ પ્રગતિ જ્યોત તલ લાગી આકાશ સો. તલ લાગી આકાશ તો મીન્સ પાતાળથી આ બ્રહ્માંડની વાત છે. પરમધામ સુધી તો જવાની જ છે એ જ્યોત. આ જ્યોત બધે જ પસરી ગઈ એમ છે. અજ્ઞાનતા હટી ગઈ. અજ્ઞાનતાનો જે પડદો હતો એ પડદો હટાવી દીધો. ઉડાઈ દિયો સો થો દુસાર. એ પાકા પાતાળથી વૈકુંઠ લગીનો જે આ બધું અજ્ઞાનતાનો જે પડદો હતો એ પડદો બધો જ હટાવી દીધો એમ કે છે. બધાની જે અજ્ઞાનતા હતી બધાની અજ્ઞાનતા સમાપ્ત કરી દીધી. યુદ્ધ દારુણ અતિ જોર હુઆ, તિમિર ઘોર જુઝાર, પ્રકાશવાન ખાડા ધાર બુદ્ધે, નિર્મલ કિયો સંસાર. युद्ध दारुण अति जोर हुआ, तिमिर घोर जूझार, प्रकाशवान खाड़ा दार बुद्धे, निर्मल कियो संसार. કે આ બુદ્ધિના જ્ઞાનથી, જાગૃત બુદ્ધિથી આ સંસારની અંદર, આ કલયુગની અંદર જે અજ્ઞાનતાની અંદર જે બધા ડૂબેલા હતા, એમની સાથે કે બડી જોરદાર લડાઈ થઈ એમ કે છે. યુદ્ધ દારુણ અતિ જોર હુઆ, તિમિર ઘોર જુઝાર. અહીં જુંજાર કોને કહ્યું છે? અહીંયા જુંજાર કોને કહ્યું છે? તિમિર ઘોર જુંજાર. તિમિર મીન્સ અંધકાર હતો. અને અંધકાર ક્યાં હતો? જુંજાર ક્યાં હતું? જુંજાર કોને કહ્યું છે? એ જે ધર્મગુરુઓ જે બધા છે, જે લઈને બેસી ગયા છે, જેનાથી પોતાના વાળા લઈને બેસી ગયા છે, જેનાથી આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે એવું કહે તો પણ ચાલે. આ સંસારની અંદર જોવો તમે કે ભાઈ આ કોણે કહ્યું? તો ગુરુજીએ કહ્યું, એ પ્રમાણે ચાલવાનું. આ કહ્યું તો હમણે કહ્યું, એ પ્રમાણે ચાલવાનું. કેમ આશા કરો છો? ગુરુજીએ કહ્યું. એટલે એ જે લઈને બેઠેલા હતા, આજે બધા લઈને, એટલે કે છે તિમિર ઘોર જુંજાર, જે અંધકાર લઈને જે બેહી રહ્યા છે. એમ યુદ્ધ દારુણ અતિ જોર હુઆ. કોણે યુદ્ધ કર્યું? જાગૃત બુદ્ધિએ આમની પર યુદ્ધ કર્યું. કલયુગની અંદર જે આ જે અંધકારનો જે પડદો લઈને જે બેસી રહ્યા હતા, કોણ? બધા ધર્મચાર ગુરુઓ. એમની સાથે બડી લડાઈ થઈ. કે છોડવા તૈયાર નથી. જો સમજી લે, પોતે સ્વીકારી લે તો એમનું બધું તૂટી જાય. એટલે એમની સાથે આ મોટી લડાઈ થઈ. પ્રકાશવાન ખાડા ધાર બુદ્ધે. પ્રકાશવાન ખાડા ધાર બુદ્ધે. પણ જાગૃત બુદ્ધ છોડે એવી છે ખરી? તારતમ રૂપી જે જ્ઞાન છે, એ જ્ઞાનની જે તલવાર છે, આ તલવારથી બધા જ આ સંસારની જે બધી અજ્ઞાનતા હતી, બધો અંધકાર હતો, એ બધો જ અંધાર નિર્મલ કયો સંસાર. અંધકાર હતો એ બધો જ અંધાર અંધકાર મિટાવી દીધો. આ બધો અંધકાર
મિટાવી દીધો. હવે પ્રશ્ન છે, ખરેખર આ અંધકાર મટ્યો છે? પ્રશ્ન કહીએ ને, આપણે અંદર જાતે અંદર વિચારીને પૂછો આ પ્રશ્ન અને જુઓ કે ખરેખર આ અંધકાર મટ્યો છે. અત્યારે આપણે બધા કોના તાબે છે? શા માટે? આ પ્રશ્ન હવે મોટો છે કે શા માટે સ્વામીજીએ ગાદી પ્રથા કાઢી નાખી, કોઈને ગાદી પર નથી બેસાડ્યા પન્નાજીની અંદર? શા માટે કાઢી નાખી? એ જવાબ અહીંયા તમને મળશે. એનો જવાબ અહીંયા મળશે. આ ચોપાઈ સમજશો તો સમજાશે. અને જો ચોપાઈ નહીં સમજ્યા હોય, આપણે ચોપાઈ નહીં સમજાય તો પહેલું ને બીજા ચરણ પર ચાલો. પહેલું ને બીજું ચરણ જે છે ચોપાઈ ન સમજ્યા હોય એના માટે છે, અને જે સમજ્યા હશે તો એમના માટે ત્રીજું ને ચોથું ચરણ છે. युद्ध दारुण अति जोर हुआ, युद्ध दारुण अति जोर हुआ, तिमिर घोर जूझार, तिमिर घोर जूझार. એમના માટે છે જે નથી સમજ્યા, ગુરુ પ્રથાની અંદર ચાલી રહ્યા છે એમના માટે છે આ બધું. ત્રીજું ને ચોથું ચરણ જે છે, જેમણે તારતમ જ્ઞાન અને જે પચાવ્યું છે, જે સમજ્યા છે, એ માર્ગ પર ચાલેલા છે એમના માટે છે. પ્રકાશવાન ખાડા ધાર બુદ્ધે નિર્મલ કિયો સંસાર. પ્રકાશવાન ખાડા ધાર બુદ્ધે મીન્સ જાગૃત બુદ્ધિ દે કઈ આ સંસારના બધા નીતિ નિયમો તોડી નાખ્યા. કયા નીતિ નિયમો? શરિયત અને તરીકત છોડાવી દીધી. શરિયત અને તરીકત છોડાવી દીધી અને હકીકતના જ્ઞાન પર ચાલવાનું કર્યું. મેં તો બિગડ્યા વિશ્વ છે. પ્રકરણ નંબર 15, ચિરંતન પ્રકરણ નંબર 15 જુઓ તમે. સ્વામીજી શું કરે છે? ઇન્દ્રાવતી શું કરે છે? મેં તો બિગડ્યા વિશ્વ છે. હું તો વિશ્વથી બગડેલો છું. શા માટે? કે જે વિશ્વ ચાલી રહ્યું છે, જે માર્ગ પર ચાલી રહ્યું છે, એનાથી મેં વિરુદ્ધ માર્ગ લીધો. એનાથી હું જુદો રહી ગયો. કર્મકાંડ અને ઉપાસના છોડી દીધી. જેને મારી સાથે આવવું હોય એને આવી શકો, મારા પગલે જેને ચાલવું હોય એને ચાલી શકો. જે બહાવ જે વહી રહ્યો હતો, જે નદીનો જે બહાવ વહી રહ્યો હતો, એ બહાવની વિરુદ્ધ હું ચાલી. નદી જે રીતે ચાલી રહી હતી, જે વહેણમાં ચાલતું હતું, એ વેણથી હું વિરુદ્ધ ચાલી. એમ છે વેણની અંદર જો ગઈ હોત તો બમણીની અંદર અથવા કંઈક સમાપ્ત થઈ ગઈ હોત. પણ એ વેણથી હું વિરુદ્ધ ચાલી તો નદી કિનારે પહોંચી ગઈ, કિનારા પહોંચી ગઈ. મેં તો બિગડ્યા વિશ્વ થે. આ છે શરિયત અને તરીકત છોડવી. હજુ પણ તમે જુઓ, આટલી બધી જાગણી હોવા છતાં શરિયત ચાલુ છે, તરીકત ચાલુ છે, કર્મકાંડ અને ઉપાસના ચાલુ છે હજુ પણ. સમજાય તો લેજો, ન સમજાય તો પછી જે કરતા હોય ચાલુ રાખજો. આ ચોપાઈ અહીંયા દોડાવીએ, ઘણું બધું છે પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી છે. એટલે યુદ્ધ દારુણ અતિ જોર હુઆ, तिमिर घोर जूझार, प्रकाशवन खाड़ा धार बुद्धे, निर्मल कियो संसार, निर्मल कियो संसार. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. અને કયું કર્યું એમણે? એમણે શું કર્યું? કયો પ્રકાશ આવ્યો? તો શું કહે છે? પહેલામાં પહેલું જ આગળ, રુધિ રુધિએ ત્રિલોકી ત્રિગુણ ત્રિલોકી. જો બેઠા હતા તર્કે અંધકાર, આ અંધકાર કરીને જે બેઠો ત્રિલોકી શું બતાવી રહ્યા હતા? કર્મકાંડ પર આપણને ચલાવી રહ્યા હતા. અંધકાર હતો એ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ શું કે છે? એમણે શું કરાવ્યું? કર્મકાંડ પર આપણને બધાને ચલાવ્યા. અને એ કોણે તોડ્યો? જાગૃત બુદ્ધિએ તોડી કાઢ્યો.
આ અંધકાર તોડી કાઢ્યો. આ જે દરજ્જો હતો, સારા કર્મ કરો, આ કરો, તે કરો, શરિયત અને તરીકત છોડાવી દીધી, કર્મકાંડ અને ઉપાસના છોડાવી દીધી. એ અંધકાર હતો, એ સમજે એના માટે છે, ન સમજે એના માટે તો ચાલુ જ છે. બોલો શ્રી પ્રાણનાથ. સરસ સુંદર સાધને કોટી કોટી પ્રણામજી.